અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગાઢ ધુમ્મસ જામી જતા વાહનોના પૈડા થંભી ગયા હતા। સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે। આજે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન ભારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા હાઈવે ઉપર વાહનોના પૈડા થંભાઈ ગયા હતા। દૂરના દ્રશ્યો બંધ થઈ જતા વાહનોની હેડલાઇટ શરૂ કરવાની ડ્રાઈવરોને ફરજ પડી હતી। જોકે મોટાભાગના વાહનો રોડ સાઈડમાં હોટલો ઉપર ઊભા રાખી દેવામાં આવ્યા હતા અને અકસ્માતનો ભય ફેલાતા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા।